શું તમે જાણો છો કે ભારતના જંગલોમાં વન્યજીવોને બચાવવા માટે એક ખાસ વ્યવસ્થા છે? વાઘથી લઈને સુરખાબ જેવા પક્ષીઓ સુધી બધાનું રક્ષણ થાય છે. પણ આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? ચાલો, આજે આપણે ભારતના આ સંરક્ષિત વિસ્તારોની દુનિયાને નજીકથી સમજીએ. તો આપણી વાતની શરૂઆત કરીએ કચ્છના રણના આ ખાસ મહેમાન સુરખાબથી. દર વર્ષે હજારો કિલોમીટર દૂરથી આ પક્ષી અહીં આવે છે. પણ શા માટે? એવું તો શું ખાસ છે અહીં? તો જવાબ છે એના પ્રજનન માટે. પણ એની જે રીત છે ને એ ખરેખર અનોખી છે. એ જમીન પર કાદવવાળી માટી ભેગી કરીને શંકુ આકારનો એક નાનો ટેકરો બનાવે છે અને એની ઉપરના ભાગમાં જે ખાડો હોય ત્યાં પોતાનું ઈંડું મૂકે છે. જાણે કુદરતનું કોઈ અદ્ભુત એન્જિનિયરિંગ ના હોય. તો આપણો પહેલો વિભાગ છે કચ્છનો આ મહેમાન સુરખાબ. આ જોઈને એક મોટો સવાલ મનમાં આવે છે. જ્યારે કોઈ જીવ કોઈ ચોક્કસ જગ્યા પર આટલો બધો નિર્ભર હોય ત્યારે એ જગ્યાને બચાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો ભારત સરકારે આના માટે શું વ્યવસ્થા કરી છે? આનો જવાબ આપણને મળે છે ભારતના સંરક્ષણના 3 સ્તરોમાં. આપણા દેશમાં વન્યજીવો અને તેમના કુદરતી ઘરને બચાવવા માટે એક ખાસ કાયદાકીય માળખું બનાવવામાં આવ્યું છે. ચાલો એને સમજીએ. આ 3 મુખ્ય કેટેગરી છે. પહેલું અભયારણ્ય, બીજું રાષ્ટ્રીય ઉદ્યાન અને ત્રીજું જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે આ નામો કદાચ એક સરખા લાગે, પણ એમના નિયમો અને હેતુઓમાં ઘણો મોટો તફાવત છે. મૂળભૂત રીતે આ 3 વિસ્તારોનો મુખ્ય હેતુ એક જ છે: જંગલો અને વન્યજીવોનું રક્ષણ કરવું. સરકાર આ વિસ્તારો માટે ખાસ નિયમો અને પ્રતિબંધો નક્કી કરે છે અને એનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે. તો પછી આ 3 પ્રકારોમાં મુખ્ય ફરક શું છે? ચાલો એને વિગતવાર જોઈએ. જુઓ, આ 3માં સૌથી મોટો ફરક છે નિયંત્રણના સ્તરનો. અભયારણ્યની રચના રાજ્ય સરકાર કરે છે અને એમાં થોડી છૂટછાટ હોય છે, જેમ કે મંજૂરી લઈને પાલતુ પશુઓને ચરાવી શકાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનના નિયમો વધુ કડક હોય છે. એ રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને નક્કી કરે છે અને અહીં પશુ ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પણ સૌથી ઉચ્ચ સ્તરનું રક્ષણ જૈવ આરક્ષિત ક્ષેત્રને મળે છે, જે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે ચાલે છે. એટલે જો સાવ સરળ ભાષામાં સમજવું હોય તો અભયારણ્યમાં અમુક શરતો સાથે માનવીય પ્રવૃત્તિ શક્ય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્યજીવો માટે એક નો ડિસ્ટર્બન્સ ઝોન જેવો છે, જ્યાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડી શકાતી નથી. અને પછી આવે છે સુરક્ષાનું સૌથી ઉચ્ચ સ્તર, જૈવ આરક્ષિત ક્ષેત્ર. અહીંના નિયમો સૌથી કડક હોય છે. આંતરરાષ્ટ્રીય માપદંડોને કારણે અહીં કોઈપણ પ્રકારની બહારની માનવીય પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. આનો હેતુ એ છે કે ત્યાંની સમગ્ર ઇકોસિસ્ટમને, એટલે કે ત્યાંના જીવજંતુ, વનસ્પતિ, બધું જ એના મૂળ સ્વરૂપમાં સચવાયેલું રહે. હવે આ નિયમોને આપણે વાસ્તવિક દુનિયામાં જોઈએ. ગુજરાતમાં જ વાત કરીએ તો પક્ષીઓ માટે પ્રખ્યાત નળ સરોવર એક અભયારણ્ય છે. તો એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર ગીર એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને એનાથી પણ વિશાળ સ્તરે દક્ષિણ ભારતમાં ફેલાયેલું નીલગિરીનું ક્ષેત્ર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, જે આખા વિસ્તારની કુદરતી સંપત્તિને સુરક્ષા આપે છે. તો સવાલ એ થાય કે આ બધા નિયમો, આટલા બધા વર્ગીકરણ, આ બધું આખરે શા માટે જરૂરી છે? આટલી જટિલ વ્યવસ્થાની જરૂર કેમ પડી? કારણ કે જંગલો અને વન્યજીવોની સુરક્ષા એ કોઈ એકની નહીં, પણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. સરકારે જે નિયમો બનાવ્યા છે તે આપણા આ અમૂલ્ય કુદરતી વારસાને આવનારી પેઢીઓ માટે બચાવવા માટે છે. આખી વાતનો સાર એ છે કે આ 3 સ્તરની સિસ્ટમ એકદમ સંતુલિત રીતે કામ કરે છે. તે સુરખાબ જેવા ખાસ પક્ષીઓ અને તેમના જેવા અસંખ્ય જીવો અને તેમના નાજુક રહેઠાણોનું રક્ષણ કરે છે. જો આ નિયમો ન હોય તો કદાચ આપણી ઘણી બધી અમૂલ્ય પ્રજાતિઓ હંમેશા માટે લુપ્ત થઈ શકે છે. આખી વાત સમજ્યા પછી એક મોટો સવાલ આપણા બધા માટે ઊભો થાય છે. જેમ જેમ આપણી વસ્તી અને વિકાસની જરૂરિયાતો વધી રહી છે, તેમ તેમ જંગલો પર દબાણ પણ વધી રહ્યું છે. તો આપણે વિકાસ અને સંરક્ષણ વચ્ચે એક સ્વસ્થ સંતુલન કેવી રીતે શોધી શકીએ? આનો જવાબ શોધવો એ આપણા સહિયારા ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.